વડોદરા મહાનગરપાલિકાની યાદીમાં જણાવવામાં આવે છે કે વડોદરા શહેરથી વાઘોડિયા તાલુકા સુધીના મુખ્ય માર્ગ પર સ્વચ્છતાની સુધારણા અને નિયમિત સફાઈ જાળવવાના હેતુસર વડોદરા મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ MS.ના અધ્યક્ષસ્થાને સરકારના વિવિધ વિભાગોના અધિકારીઓની બેઠક યોજવામાં આવી, જેમાં જિલ્લા વિકાસ અધિકારી વડાના CEO, વાઘોડિયા નગરપાલિકાના અધિકારીઓ તેમજ વિવિધ ગ્રામ પંચાયતોના સરપંચો અને તલાટીઓ સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય વડોદરા અને વાઘોડિયાને જોડતા મહત્વના માર્ગ પરથી ગંદકીની સમસ્યાઓનું કાયમી નિરાકરણ લાવી તેને સ્વચ્છ અને સુંદર બનાવવાનો છે। બેઠક દરમિયાન માનનીય મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ MS એ વડોદરાથી વાઘોડિયા તાલુકા સુધીના માર્ગ પર થતી ગંદકી અંગે સંબંધિત વિભાગના અધિકારીઓ પાસેથી વિગતવાર માહિતી મેળવી હતી અને શહેરની સ્વચ્છતાના વ્યાપક હિતમાં તાત્કાલિક અસરથી કામગીરી શરૂ કરવા કડક સૂચનાઓ આપી હતી। મ્યુનિસિપલ કમિશનરે સ્પષ્ટ કર્યું હતું કે માર્ગ પર કચરો એકત્રિત થતા સંવેદનશીલ સ્થળો ઓળખી કાઢી જાહેરમાં ગંદકી ફેલાવનાર એકમો કે વ્યક્તિઓ સામે દંડનીય કાર્યવાહી કરવા તથા સ્વચ્છતા જાળવવા એ માત્ર વહીવટી તંત્રની નહીં પણ નાગરિકોની પણ સામૂહિક જવાબદારી છે તે બાબત પર તેમણે વિશેષ ભાર મૂક્યો હતો। સ્વચ્છતા અભિયાન હેઠળ આ વિસ્તારમાં આવેલી વિવિધ સામાજિક, શૈક્ષણિક અને ઔદ્યોગિક સંસ્થાઓને પણ સાથે જોડીને વ્યાપક જનજાગૃતિ ફેલાવવા માટે પણ બેઠકમાં સંબંધિત વિભાગના અધિકારીઓને અનુરોધ કરવામાં આવ્યો હતો। આ સફાઈ અભિયાન અંતર્ગત ગ્રામ પંચાયતો, નગરપાલિકા, માર્ગ મકાન વિભાગ અને વુડા જેવી સંસ્થાઓએ વડોદરા મહાનગરપાલિકા તરફથી તમામ પ્રકારનું ટેકનિકલ અને વ્યવસ્થાપકીય સહયોગ પૂરો પાડવામાં આવશે તેવી માન્ય મ્યુનિસિપલ કમિશનરે ખાતરી આપી હતી। દર્શક મિત્રો, આવા જ લેટેસ્ટ અપડેટ અને સમાચાર જોવા માટે જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ ચેનલ સાથે વિશ્વ ભારત ન્યૂઝ। દેશ વિદેશ તેમજ ગુજરાત રાજ્ય, જિલ્લા અને તાલુકા વિસ્તારના તમામ સમાચાર અને જાહેરાત માટે આજે જ સંપર્ક કરો। સામાજિક, ધાર્મિક પ્રસંગો, આકસ્મિક ઘટનાઓ અને ગેરકાનૂની પ્રવૃત્તિઓ તથા ભ્રષ્ટાચારની પોલ ખોલવા માટે સંપર્ક કરતા રહો। વિશ્વ ભારત ન્યૂઝ સંપર્ક કરવા વિનંતી 9978702276।